અને મહત્વપૂર્ણ સમાચાર ઉપર વાત કરીએ વિસાવદરની પેટા ચૂંટણીનો મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી મામલે કોંગ્રેસે રજૂઆત કરી છે। પેટા ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી કોંગ્રેસની રજૂઆત રાજ્યના ચૂંટણી અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી છે। કોંગ્રેસ દ્વારા આ પત્ર લખવામાં આવ્યું છે। વિસાવદરના એમએલએ પક્ષ પલટો કરી ભાજપમાં જતા રહ્યા। એક વર્ષથી વિસાવદરમાં એમએલએ ન હોવાથી વિસાવદરનો વિકાસ રૂંધાયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે। નમસ્કાર મિત્રો, આજે અમે એક લેટર લખેલો ગુજરાતના મુખ્ય સચિવ શ્રી ચૂંટણી અધિકારીને, ચૂંટણી પંચને કે ભાઈ 87 વિસાવદર વિધાનસભાને ચૂંટણી તાત્કાલિક જાહેર કરવા અમારે આવનારી નગરપાલિકાની સાથે જાહેર કરો, કારણ કે કોઈ વાક ગુના વગેરેના તમે પરબારા તમારી પોતાની હારને બીકને કારણે તમે ચૂંટણી જાહેર નથી કરતા, કારણ કે સામાન્ય એવી પિટિશન દાખલ કરેલી હોય એ સોગંદનામું ખોટું છે, આવી એક પિટિશન ખાલી હાઈકોર્ટમાં, અને એ પછી એ તો કોર્ટ મેટર સામાન્ય જ વાત હતી, એમાં કોઈ બહુ છે નહીં કાંઈ, છતાં પણ ચૂંટણી પંચને આ